ચોક્કસ. આ રહ્યો મોડ્યુલ 10નો અત્યાર સુધીનો સૌથી વ્યાપક, ગહન અને અલ્ટિમેટ માસ્ટર ક્લાસ અવતાર. આમાં આપણે ટેકનિકલ, લીગલ, ડિજિટલ અને ફોરેન્સિક તમામ પાસાઓને એક જ મોડ્યુલમાં સમાવી લીધા છે. મોડ્યુલ 10 ધી અલ્ટિમેટ માસ્ટર ક્લાસ. સાઇટ ઓડિટ, વેલ્યુએશન અને ફોરેન્સિક એન્જિનિયરિંગ. 360 ડિગ્રી વિઝન, એન્જિનિયરની એક્સ-રે નજર. મિત્રો, આ છેલ્લા પડાવમાં આપણે માત્ર માપણી નથી કરવાની, પણ સાઇટનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. તમારી પાસે બે નજર હોવી જોઈએ. માઇક્રોવિઝન, દિવાલના સાંધા, પ્લાસ્ટરની ફિનિશિંગ અને ટેપની 1 mmની ચોકસાઈ. મેક્રોવિઝન, ટીપી સ્કીમ, ટાઉન પ્લાનિંગ, રોડ નેટવર્ક અને પ્રોપર્ટીનું ભવિષ્ય. લાઇન ડાયાગ્રામ અને એડવાન્સ સ્કેચિંગ, ધી આર્કિટેક્ટ્સ બ્લ્યુપ્રિન્ટ. લાઇન ડાયાગ્રામ એ સાઇટનો હાડપિંજર છે. સિંગલ લાઇન સ્કેચ, દિવાલની જાડાઈ વગર સેન્ટર ટુ સેન્ટર માપ લો. વર્ટિકલ સેક્શનિંગ, માત્ર આડી માપણી નહીં, ઊંચાઈ, ફ્લોર હાઇટ, પ્લિન્થ લેવલ અને બીમની સાઇઝ પણ સ્કેચમાં બતાવો. સાઇટ લેઆઉટ્સ, બંગલો હોય તો સેટબેક એટલે કે ખાલી જગ્યા, ઇન્ડસ્ટ્રીયલ શેડ હોય તો ટ્રક ટર્નિંગ રેડિયસ અને પ્લોટ હોય તો ટોપોગ્રાફી એટલે કે ખાડા ટેકરા ચોક્કસ દોરો. ડિજિટલ ટેલી અને ટેકનોલોજી, ડિજિટલ ઇન્ટિગ્રેશન. આજના જમાનામાં કાગળ અને સાઇટ વચ્ચે ડિજિટલ બ્રિજ બનાવો. ગૂગલ અર્થ પ્રો, સાઇટ પરથી આવ્યા પછી પાછલા 5 વર્ષના સેટેલાઇટ ફોટા જુઓ. શું આ જમીન પહેલાં તળાવ કે ખાડો હતી? જીઓ ટેલિંગ, દરેક ફોટો લોકેશન અને ટાઈમ સ્ટેમ્પ સાથે લો, જેથી કોઈ તેને પડકારી ન શકે. KML મેપિંગ, તમારા સ્કેચને ગૂગલ મેપ પર ઓવરલે કરીને જુઓ કે હદમાં કોઈ તફાવત તો નથી ને. વેલ્યુઅરનો દૃષ્ટિકોણ, કબજો વર્સેસ કાગળ, ધ ફોરેન્સિક ટેલી. એક વેલ્યુઅર તરીકે તમારે 3 સત્યોને સરખાવવાના છે. 1. દસ્તાવેજ, સેલ ડીડ, કાગળ પર કેટલી જમીન છે. 2. મંજૂર નકશો, અપ્રૂવ્ડ પ્લાન, સરકારે કેટલી મંજૂરી આપી છે. 3. વાસ્તવિક કબજો, ફિઝિકલ પોઝેશન, સાઇટ પર ખરેખર કેટલી જગ્યા માલિકના હાથમાં છે. વિસંગતતા, એબનોર્માલિટી, જો સાઇટ પર બાંધકામ નકશા કરતાં વધુ હોય તો તેને ઇલ્લીગલ ગણો. જો કબજો ઓછો હોય તો તેને એન્ક્રોચમેન્ટ એટલે કે દબાણ તરીકે નોંધો. કાયદાકીય મુદ્દાઓ અને સુખાધિકાર, લીગલ હોરાઇઝન્સ. માપણી કરતી વખતે આ કાયદાકીય મુદ્દાઓ ભૂલશો નહીં. ઇઝમેન્ટ રાઇટ્સ, સુખાધિકાર. શું પ્લોટમાંથી પડોશીની ગટર કે વીજળીના તાર પસાર થાય છે? આ પ્રોપર્ટીની વેલ્યુ ઘટાડે છે. રોડ વાઇડનિંગ, કપાત. શું ભવિષ્યમાં રોડ પહોળો થવાનો છે? જો 3 મીટર જમીન કપાતમાં જવાની હોય તો એનું વેલ્યુએશન અલગથી કરો. FSI અને GDCR. શું બિલ્ડરે નિયમ કરતાં વધુ બાંધકામ કર્યું છે? વધારાનું બાંધકામ ક્યારેય પ્રોપર્ટીની તાકાત નથી, એ જોખમ છે. અસાધારણ બાબતોની તપાસ, ક્રિટિકલ અસેસમેન્ટ. સાઇટ પર આ 4 વસ્તુઓ ખાસ શોધો. સ્ટ્રક્ચરલ ડિસ્ટ્રેસ, બીમ કે કોલમમાં મોટી તિરાડો. યુસેજ ચેન્જ, રહેણાંક મંજૂરી પર કમર્શિયલ ઉપયોગ. એન્વાયરમેન્ટલ રિસ્ક્સ, નજીકમાં હાઈ ટેન્શન લાઇન, મોટી ગટર કે કેમિકલ ફેક્ટરી. NA ચેક, જમીન બિનખેતી, નોન એગ્રીકલ્ચરલ છે કે નહીં. માર્કેટ ઇન્ટેલિજન્સ, માર્કેટ ડાયનેમિક્સ. એક એન્જિનિયરને ભાવની ખબર હોવી જોઈએ. જંત્રી વર્સેસ બજાર ભાવ, સરકારી ભાવ અને માર્કેટ ભાવનો તફાવત જાણો. ફ્યુચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નજીકમાં આવનાર મેટ્રો, બુલેટ ટ્રેન કે ગાર્ડન પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો લાવશે. પ્રોફેશનલ એથિક્સ, ઇન્ટિગ્રિટી, તમારી સાચી મૂડી. સાઇટ પર બિલ્ડર તમને લાલચ આપશે, પણ યાદ રાખજો, તમારી સહી એ તમારી આબરૂ છે. ઈમાનદારીથી કરેલી માપણી તમને માર્કેટમાં બ્રાન્ડ બનાવશે. ક્યારેય ખોટા માપ પર સહી ન કરવી. ફાઇનલ ચેકલિસ્ટ, ધ માસ્ટર ટેલી. સાઇટ છોડતા પહેલા આ 5 સવાલો પૂછો. શું મેં ડાયગનલ એટલે કે ત્રાંસુ માપ લીધું? શું મેં ચતુર્દિશા એટલે કે બાઉન્ડ્રીઝ નોંધી? શું મેં રેરા કાર્પેટ અલગથી માપ્યો? શું મેં નકશા સાથે વિસંગતતા નોંધી? શું મેં પુરાવા તરીકે ફોટા લીધા? વિજયી ઉદ્ઘોષ, તમારી નવી સફર. મિત્રો, આ કોર્સના અંતે હવે તમે માત્ર માપણી કરનાર નથી, તમે પ્રોપર્ટી સાયન્ટિસ્ટ છો. જાઓ, મેદાનમાં ઉતરો, તમારી ટેપ ખોલો, તમારા જ્ઞાનનો ઉપયોગ કરો અને એવું કામ કરો કે આખું ગુજરાત તમારા રિપોર્ટ પર ભરોસો કરે. શું તમે સાઇટ પર રાજ કરવા તૈયાર છો? શું તમે ચોકસાઈનો નવો ઇતિહાસ લખવા તૈયાર છો? તમારી જાત પર વિશ્વાસ રાખો. વિજય તમારો જ છે. અભિનંદન, તમારો 10 મોડ્યુલનો સંપૂર્ણ કોર્સ હવે તૈયાર છે.